નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. જ્યોતિ મહિલા મંડળ ગાંધીનગર દ્વારા પાટનગરમાં 1970ની સાલથી વૈવિધ્યસભર સામાજિક, સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ મહિલાઓના વિકાસ અને ઉત્થાન માટે કરવામાં આવે છે. આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તાજેતરમાં જન્મેલી નવજાત 51 દીકરીઓનું ગુલાબનું પુષ્પ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીકરીને જન્મ આપનાર માતાને પણ યથોચિત ભેટ આપી નવાજવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ડોક્ટર ચેતના અરુણ બુચે જણાવ્યું હતું કે સમાજમાં દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે અને દીકરીઓ ખૂબ ભણી ગણી અને ઉજ્જવળ કારકિર્દી બનાવે છે. નવજાત દીકરીઓની માતાઓને બાળકીઓને ખૂબ ભણાવી ગણાવીને ઉચ્ચતમ કારકિર્દી ઘડવા માટે હાકલ કરી હતી. દીકરીના વધામણા કાર્યક્રમ અંતર્ગત જ્યોતિ મહિલા મંડળની બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. તાજી જન્મેલી દીકરીઓને માતાઓના સન્માનનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વોર્ડના હેડ ડોક્ટર સ્વીટીબેન પટેલના સહકારથી સારી રીતે સંપન્ન થયો હતો. સંસ્થાના પ્રમુખ ડોક્ટર ચેતના અરુણ બુચ, મંત્રી શ્રી હર્ષાબા દાદલ, કિન્નરી દવે, જ્યોતિબેન ઠક્કર, પૂજાબેન પેશવાની, જાગૃતિબેન દવે, અરુણાબેન રાવલ, મનીષા વાડિયા વગેરે ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળતા પ્રદાન કરી હતી. ગાંધીનગર ખાતે સર્વ વિદ્યાલય કેળવણી મંડળની કડી સર્વ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીના NSS વિભાગ તેમજ વિગન આઉટરીચના સંયુક્ત ઉપક્રમે શાકાહારના મહત્વ બાબતે ઓનલાઈન વેબિનારનું આયોજન થયું હતું. જેમાં યુનિવર્સિટીના 130મી વધારે NSS સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને શાકાહારના મહત્વ બાબતે વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું. આજે પશુ આધારિત આહારના કારણે પશુઓ પર કરવામાં આવતી ક્રૂરતા બાબતે અહીં વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે વધુમાં વધુ લોકોએ શાકાહારી ખોરાક પદ્ધતિ તરફ વળવું જોઈએ, જે પશુઓ સહિત આપણા પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભપ્રદ છે. આજે દુનિયાના મોટાભાગના દેશોમાં આ બાબતે વિસ્તૃત ચર્ચા થઈ રહી છે, ત્યારે વેગનાઉમાં જ જે વૈશ્વિક સ્તરે ફેલાયેલી આંતરરાષ્ટ્રીય ગો છે અને 51મી વધુ દેશોમાં કાર્યરત છે. તેઓ ઓનલાઈન અને વ્યક્તિગત કાર્યક્રમો દ્વારા ખોરાકની પસંદગીઓ પ્રાણીઓ, પર્યાવરણ અને જાહેર આરોગ્યને કેવી રીતે અસર કરે છે તે અંગે જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે. ખાદ્ય ખોરાક બાબતે આરોગ્ય જાગૃતિ સત્રો દ્વારા તેઓ ભારતમાં જાગૃતિ લાવવા માટે યુવા બાબતોના મંત્રાલય અને NSS સાથે મળીને ફૂડ પ્લેનેટ હેલ્થ જાગૃતતાની કાર્યશાળાઓ મારફતે વિદ્યાર્થીઓને યોગ્ય અને સ્થાયી આહારની પસંદગી વિશે માહિતગાર કરી રહ્યા છે. કાર્યક્રમમાં તજજ્ઞ વક્તા તરીકે નિર્જા મેડમ છે કે જેઓ બાળપણથી જ શાકાહારી છે અને 2 વર્ષથી વેગન સંસ્થામાં કાર્યરત છે અને એનિમલ લિબરેશન ચળવળના સક્રિય સભ્ય છે તેમજ પર્યાવરણ માટે કામ કરવા માટે ઉત્સાહી છે. તેઓએ 17 વર્ષથી શિક્ષક તરીકે સમાજની સેવા કરી છે. હાલમાં તેઓ કોઓર્ડિનેટર તરીકે વેગન આઉટરીચ સાથે સંકળાયેલા છે અને સામાજિક જાગૃતિમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેઓ દ્વારા પ્રાણીઓ પ્રત્યેની હિંસાનો અંત લાવવા માટે કામ કરવામાં આવે છે. પ્રાણીઓનું હવે કોમોડિટી તરીકે શોષણ ન થાય. 1993માં સ્થપાયેલ સંસ્થા કોલેજ કેમ્પસ પર યુવાઓને કડક શાકાહારીઓની સંખ્યામાં સતત વધારો કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના NSS વિભાગના કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ તેમજ સમગ્ર ટીમ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.